આ છે એક સરળ વાર્તા જેમાં છે એક વાંદરો અને એક સિંહ અને તેમાં છે એક નૈતિક પાઠ. વાંદરો અને સિંહ. એક વખતની વાત છે. એક ઘન ઝાડ વાળા જંગલમાં એક ગર્વીલા અને શક્તિશાળી સિંહ રહેતો હતો. તે જંગલનો રાજા હતો અને બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ તેની ઇજ્જત કરતા અને તેનાથી ડરતા હતા. પરંતુ સિંહ ખૂબ ગર્વીલો હતો અને તે ઘણીવાર નાના પ્રાણીઓને ત્રાસ આપતો હતો. એક દિવસ એક બુદ્ધિશાળી વાંદરો, જે લાંબા સમયથી સિંહની વર્તણૂક જોયા કરતો હતો, તેને પાઠ શીખવવાનો નિર્ણય લીધો. વાંદરાએ વિચાર્યું, જો સિંહને બુદ્ધિની કિંમત શક્તિ કરતાં વધુ સમજાય તો. વાંદરો સાવધાનીપૂર્વક સિંહની પાસે ગયો અને કહ્યું, હે મહાન સિંહ, તું નિશ્ચિત જંગલનો રાજા છે, પરંતુ મેં એવી કોઈ વસ્તુ શોધી છે કે જે તારી રાજાની ગાદી માટે ખતરો હોઈ શકે. સિંહ જિજ્ઞાસાથી પૂછે છે, તું શું વાત કરે છે વાંદરા? કોણ મારા શક્તિને પડકારવા ધારે છે? વાંદરાએ જવાબ આપ્યો, એ કોઈ કોણ નથી, પણ શું છે. મેં જોયું છે કે એક પ્રાણી છે જે તમારી કરતાં વધારે શક્તિશાળી છે, અને તે નદીની બાજુમાં રહે છે. એવું કહેવામાં આવે છે કે કોઈ પણ તેને હરાવી શકતું નથી. જો તમને ઈચ્છા હોય તો હું તમને ત્યાં લઈ જઈશ જ્યાં એ પ્રાણી છે. આકર્ષિત અને તેની શક્તિ સાબિત કરવા આતુર, સિંહ રાજી થયો. વાંદરો સિંહને નદી તરફ લઈ ગયો, જ્યાં પાણી શાંત અને સ્પષ્ટ હતું. વાંદરાએ નદી તરફ ઈશારો કરીને કહ્યું, જુઓ મહાન સિંહ, ત્યાં પાણીમાં તમને એ પ્રાણી દેખાશે. સિંહે પાણીમાં જોયું અને પોતાનો પ્રતિબિંબ જોયો. તે તેને બીજો સિંહ માને ગયો અને જોરથી ગરજવા માંડ્યો, પણ બીજો સિંહ પણ એટલી જ જોરથી ગરજવા માંડ્યો. ગુસ્સાથી ભરેલા સિંહ પાણીમાં પડકારવાનો પ્રયત્ન કર્યો, પણ ફક્ત પાણીમાં હાબી મારી અને તડફડતો રહ્યો. વાંદરો નદીના કિનારે બેઠો અને હસતો રહ્યો. હે મહાન સિંહ, તે બોલ્યો, તને તારો ગર્વ છે. તે પોતાને જ પોતાને ખતરો માન્યો, પણ તારો ગર્વ જ તને નીચે લાવ્યો. સિંહ, નમ્ર અને થાકેલો, એની ભૂલ સમજી ગયો. તે પાણીમાંથી બહાર આવ્યો અને સ્વીકાર્યું, તું બુદ્ધિશાળી વાંદરો છે. આજે મેં શીખ્યું કે બુદ્ધિ બળ કરતાં વધારે છે. હવે પછી હું ન્યાય અને દયાથી રાજ કરીશ. કથાનો નૈતિક પાઠ. ગર્વ અને અહંકાર તમને સત્યથી અંધ બનાવી શકે છે. બુદ્ધિ અને નમ્રતા બળ કરતાં વધુ શક્તિશાળી છે. આ વાર્તા એ કહે છે કે નમ્ર રહેવું અને શક્તિ કરતાં બુદ્ધિને વધારે મહત્વ આપવું જોઈએ.